નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બોરિયારી. તો આજે આપણે ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણમાં આગળ જોઈશું. તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ચતુષ્કોણની વ્યાખ્યા, ચતુષ્કોણના પ્રકાર અને ચતુષ્કોણના 10 અંગો એ આપણે જોયું હતું. હવે મેં તમને એક વાક્ય કીધું હતું કે ચતુષ્કોણ ચેપ્ટર વિદ્યાર્થીને બહુ અઘરું લાગે છે. એકચ્યુઅલમાં અઘરું નથી, પણ વિદ્યાર્થીઓને કેમ અઘરું લાગે છે? કારણ કે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ અને ચેપ્ટર નંબર 7 ટ્રાયેંગલ અથવા તો ત્રિકોણ, આ બંનેના કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો જ તમને આ ચેપ્ટરમાં ખબર પડશે. પણ આ ચેપ્ટર ચલાવ્યાનો થોડો સમય વીતી ગયો હોય તો બીજા શિક્ષકો શું કરશે કે ડાયરેક્ટ ચેપ્ટર નંબર 8 ઉપર જમ્પ કરી જાય છે. અને તમે એઝ અ વિદ્યાર્થી પણ જો તમે ડાયરેક્ટ ચતુષ્કોણ ચેપ્ટર લઈને બેસ્યા અને આના કોન્સેપ્ટ જો ભૂલી ગયા છો તો તમને આ ચેપ્ટર બહુ અઘરું લાગશે. પણ આપણે એવું નહીં કરીએ. આજે આપણે રેખાઓ અને ખૂણાઓના ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટનું રિવિઝન કરીશું કે જે ચતુષ્કોણ ચેપ્ટરમાં આવે છે. એ જ રીતે ત્રિકોણનું પણ થોડુંક નાનું આપણે રિવિઝન લઈ લઈશું અને પછી એક એક્ઝામ્પલ લઈશું એટલે તમને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે, ખબર પડે હું શું કહેવા માંગુ છું. જો ડાયરેક્ટ આપણે ચતુષ્કોણ ચાલુ કરીશું તો તમે પણ કોન્સેપ્ટ થોડા કદાચ ભૂલી ગયા હશો તો તમને એવું લાગશે કે આપણે આ ચેપ્ટર તો બહુ અઘરું છે, પણ એવું નથી. તો પહેલા આપણે રેખાઓ અને ખૂણાઓના ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ જોઈએ કે જે આ ચતુષ્કોણ ચેપ્ટરમાં તમારે આવશે. તો આપણે એક કોન્સેપ્ટ ભણ્યા હતા, આ બધું આપણે ભણી જ ગયા છે આ ચેપ્ટરમાં, પણ એક રિવિઝન કરી લઈએ નાનું એવું, બરાબર છે? કે કોઈ એક રેખા આ રીતે જાય છે અને કોઈ એક કિરણ એમાંથી આ રીતે પસાર થાય છે. આ આપણે આગળ ભણ્યા હતા. તો અહીંયા બે એંગલ બનશે, એક આ એંગલ બનશે અને બીજો આ એંગલ બનશે. ધારો કે આપણે આને નામ આપી દઈએ એક્સ અને વાય. તો આ બે એંગલ માટે એક આપણે રિલેશન ભણ્યા હતા, બરાબર છે? કે એંગલ એક્સ પ્લસ એંગલ વાય ધેટ ઇઝ ઇક્વલ ટુ 180. અને આ બે ખૂણાઓ એકબીજાને કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણાઓ. શું કહેવાય? રૈખિક જોડના ખૂણાઓ. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? અને આ ગોખવાનું પણ નહીં, આ કેમ થાય એ પણ તમને સમજાવું. મેં ચેપ્ટર નંબર 6 માં પણ સમજાવ્યું હતું, આજે ફરીથી સમજાવું કે આ એક્સ પ્લસ વાય એંગલ એનો સરવાળો 180 કેમ થાય? કેમ થાય? કારણ કે આ એક રેખા છે, બરાબર છે? તો આ ટોટલ સરળ કોણ થશે? તો આ ટોટલ કેટલું થશે? 180 થશે. આ ટોટલ એંગલ કેટલો થશે? 180 થશે, બરાબર છે? એનો મતલબ શું થયો કે આ એંગલ એક્સ પ્લસ એંગલ વાય આ બંનેનો સમ કેટલો થશે? 180 થશે. અને એને આપણે શું કહીશું? રૈખિક જોડના ખૂણાઓ કહીશું, બરાબર છે? કેમ થયું? કારણ કે આ આખો એક સરળ કોણ બનશે 180 અંશનો. એટલે હવે આ યુઝ ક્યાં થશે ચતુષ્કોણમાં? કે તમે એક વસ્તુ વિચારો કે ધારો કે તમને આ રીતેની એક સિચ્યુએશન ચતુષ્કોણમાં આપી છે, કોઈ એક એંગલની વેલ્યુ આપી છે, તો તમે બીજો જે વેલ્યુ ના આપ્યો હોય એવો ખૂણો પણ તમે આસાનીથી શોધી શકશો, બરાબર છે? શું કહેવા માંગુ છું? ધારો કે એંગલ એક્સ તમને 50 આપ્યો છે, તો તમે એંગલ વાય આ સૂત્ર પરથી શું મળશે? 180 માંથી 50 જાય તો એંગલ વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? 130 ડિગ્રી. તો એવો ખૂણો કે જેની વેલ્યુ તમને આપી નથી એ તમે સરળતાથી રૈખિક જોડના ખૂણાના કોન્સેપ્ટથી તમે શોધી શકશો, બરાબર છે? તો ખ્યાલ આવી ગયો. એક કયો કહેવાય? રૈખિક જોડના ખૂણાઓ. કે એક રેખા હોય એમાંથી એક કિરણ પસાર થતું હોય તો જે બે એંગલ બને એ બે એંગલનો સરવાળો કેટલો થશે? 180 ડિગ્રી થશે. બીજો કોન્સેપ્ટ આપણે ભણ્યા હતા, બે પરસ્પર છેદતી રેખાઓ, બરાબર છે? બે પરસ્પર છેદતી રેખાઓ થી જે સામસામેના ખૂણાઓ રચાય એને શું કહેવાય? અભિકોણ. તમે 6.1 યાદ કરો. ધારો કે એક આ રેખા છે, આ બીજી રેખા છે, બરાબર છે? તો આ પરસ્પર છેદતી રેખાઓથી આ ચાર એંગલ બનશે. એક અહીંયા બનશે, બીજો અહીંયા બનશે, ત્રીજો અહીંયા બનશે અને ચોથો અહીંયા બનશે. આપણે નામકરણ કરી દઈએ 1 2 3 4. તો સામસામેના ખૂણાઓ કેવા બનશે? સામસામેના ખૂણાઓ શું કહેવાય? એકબીજાના અભિકોણો કહેવાય. અને અભિકોણો કેવા હોય? એકબીજાના સમાન હોય. પ્રમેય 6.1 આપણે ભણ્યા હતા કે પરસ્પર છેદતી રેખાઓ હોય તો
એમાં સામસામેના ખૂણાઓ છે એ સમાન હશે. તો આ શું થશે? આમાં સામસામેના ખૂણા એટલે એંગલ 1 that is equal to angle 3 and angle 2 is equal to angle 4. યાદ આવ્યું? અભિકોણ 6.1 પ્રમેય આપણે જોયો હતો. શું કહેતો હતો કે બે પરસ્પર છેદતી રેખાઓના સામસામેના ખૂણાઓ કેવા કહેવાય? એકબીજાને અભિકોણ કહેવાય ને અભિકોણો હંમેશા કેવા હોય? સમાન હોય. તો 1 is equal to 3, angle 2 is equal to angle 4. ખબર પડી? આ બે કોન્સેપ્ટમાં આ પણ અમુક જગ્યાએ ચતુષ્કોણમાં યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હવે આપણે વાત કરીશું કે ધારો કે બે રેખાઓ એક બીજાને સમાંતર છે અને એમાંથી એક છેદિકા નીકળે છે. બરાબર છે? સમાંતર રેખાઓ એટલે શું? કે જે અનંત સુધી એને આપણે લંબાવીએ તો પણ આગળ જઈને પણ એકબીજાને છેદે નહીં. તો એને શું કહીશું આપણે? પરસ્પર સમાંતર રેખાઓ. બરાબર છે? સમજાવો. ધારો કે એક રેખા આપણે L છે બીજી રેખા અહીંયા લઈએ M, અને આ રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. L સમાંતર M. સમાંતર નો મતલબ શું થાય? કે આને આપણે અનંત સુધી લંબાવીશું અને આને પણ અનંત સુધી લંબાવીશું તો બંને એકબીજાને છેદશે નહીં. તો એ બે રેખાઓ કહેવાય એકબીજાને પરસ્પર સમાંતર રેખાઓ કહેવાય. અને એક એમની ધારો કે છેદિકા છે N. તો બે રેખાઓ છે પરસ્પર સમાંતર છે, એક એમની છેદિકા છે N. ખબર પડી આટલામાં? તો હવે જે અહીંયા જે ખૂણાઓ બનશે એ ખૂણાઓ વિશે આપણે ભણવાનું છે. એમનું રિલેશન એ આપણે ચેપ્ટર નંબર 6 માં જોયું હતું. એ ફરીથી આજે આપણે રિવાઇઝ કરીએ. કયા કયા ખૂણા બનશે જુઓ. એક અહીંયા એક આ ખૂણો બનશે, એક આ ખૂણો બનશે, એક આ ખૂણો બનશે અને એક આ ખૂણો બનશે. સિમિલરલી નીચે પણ એવું થશે. એક આ ખૂણો બનશે, બીજો આ ખૂણો બનશે, ત્રીજો આ ખૂણો બનશે અને ચોથો આ ખૂણો બનશે. ખબર પડી? હવે ધારો કે આપણે એને નામકરણ આપી દઈએ. 1 2 3 4 5 6 7 and 8. તો બે પરસ્પર સમાંતર રેખાઓ, એમની એક છેદિકા છે. તો અહીંયા જે 8 ખૂણાઓ બન્યા એ 8 ખૂણાઓ વચ્ચે શું રિલેશન છે? શું સંબંધ છે? બરાબર છે? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં વિદ્યાર્થીઓને ભૂલો થતી હોય છે. બરાબર છે? તો પહેલા આપણે જોઈશું અનુકોણો. પહેલા તો આપણે એ વિચારીએ કે આમાં અંદરના ખૂણા કયા અને બહારના ખૂણા કયા? આ બે સમાંતર રેખાઓ જુઓ. બરાબર છે? તો અહીંયા અંદરના ખૂણા કયા થશે? 3 4 5 6. એ કેવા થયા? અંદરના ખૂણાઓ. ખબર પડી? કેમ અંદરના ખૂણાઓ? કારણ કે જુઓ અહીંયા આ બે રેખાઓની વચ્ચે અંદરના જે ખૂણાઓ તો કયા થશે? 3 4 5 6. તો અંદરના ખૂણાઓ કયા થશે? 3 4 5 6. એંગલ 3, એંગલ 4, એંગલ 5 અને એંગલ 6. આ થશે અંદરના ખૂણાઓ. અને બહારના ખૂણાઓ કયા થશે? 1 2 7 8. એંગલ 1 2 એંગલ 7 અને એંગલ 8. 3 4 5 6 અંદરના ખૂણાઓ થશે, 1 2 7 8 બહારના ખૂણાઓ થશે. બરાબર છે? હવે જુઓ, હવે મેં તમને શું કીધું કે આમના વચ્ચે શું રિલેશન છે? આ એંગલો વચ્ચે એકબીજાના બરાબર છે, એકબીજાના વિરુદ્ધ છે, શું છે એ આપણે જોવાનું છે. તો પહેલું આવશે અનુકોણ. અનુકોણ એટલે શું યાદ રાખવાનું મિત્રો? એક છોડીને એક. એટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એક છોડીને એક. ધારો કે અહીંયા આ લાઈન ઉપર જુઓ તો એંગલ 1, તો પછી 4 નહીં લેવાનું, એંગલ 5. એંગલ 1
પછી 1 છોડી દેવાનું અને એંગલ 5. તો એંગલ 1 અને એંગલ 5 શું કીધું મેં? 1 પછી 1 છોડી દેવાનું અને 1 લેવાનું. તો એંગલ 1 અને એંગલ 5 એ શું થશે? એકબીજાના અનુકોણ થશે અને અનુકોણ હંમેશા યાદ રાખવાનું સમાન હોય. તો એંગલ 1 ઇઝ ઇક્વલ શું થશે? એંગલ 5. 1 છોડીને 1 લેવાનું અને એ અનુકોણો થશે અને અનુકોણો કેવા થશે? સમાન થશે. સિમિલરલી 4 માટે વિચારીએ તો 5 નો છોડી દેવાનું, 1 છોડીને 1, તો 4 and 8 એંગલ 4 અને એંગલ 8 ખબર પડી? 4 પછી 5 છોડી દેવાનું અને 8, 4 અને 8 એ પણ કેવા થશે? એકબીજાના અનુકોણો થશે અને અનુકોણો કેવા થશે? સમાન. સિમિલરલી સામેની બાજુ 1 છોડીને 1, 2, તો 3 નહીં અને 6 લેવાનું, 2 અને 6 શું થશે? 2 અને એંગલ 6. આ પણ કેવા થશે? એકબીજાના અનુકોણો થશે અને અનુકોણો કેવા હશે? સમાન. 2 પછી 3 નહીં લેવાનું, 6, 1 છોડીને 8. સિમિલરલી 3, 6 નહીં લેવાનું અને 7, 1 છોડીને 1, તો એંગલ 3 અને એંગલ 7 આ પણ કેવા થશે? એકબીજાના એંગલ 3 અને એંગલ 7, 6 નહીં લેવાનું, એંગલ 3 એંગલ 7, 1 છોડીને 1, તો એ પણ કેવા થશે? અનુકોણો થશે અને અનુકોણો કેવા થશે? સમાન હોય. ખબર પડી? ઓકે, ડન. પછી આવશે યુગ્મ કોણ. આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે મિત્રો. યુગ્મ કોણમાં બીજું કશું નહીં, ઝેડ યાદ રાખવાનું. બરાબર છે? શું યાદ રાખવાનું? ઝેડ. ધારો કે અહીંયાથી આપણે લઈએ તો આ ઝેડ બને છે. યુગ્મ કોણમાં શું યાદ રાખવાનું? તો કે ઝેડ. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ, જુઓ તો આ ઝેડ બનશે, અહીંયા આમ બનશે. આ વિચારો, બીજું બધું ભૂલી જાઓ. તો અહીંયા શું આવે છે? 4 and 6. અહીંયા શું આવે છે? 4 and 6. ખબર પડી? ઝેડ બને છે આમ. તો ઝેડ માં શું આવશે? 4 અને 6. તો 4 એંગલ 4 અને એંગલ 6 એ પણ શું કહેવાશે? યુગ્મ કોણ. યુગ્મ કોણો પણ કેવા હોય? સમાન હોય. તો એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ એંગલ 6. ઝેડ યાદ રાખવાનું યુગ્મ કોણ એટલે એંગલ 4 અને એંગલ 6. પણ આની બેઝિક પહેલા બેઝિક શું હોવું જોઈએ? કે આ યુગ્મ કોણ છે આપણે કઈ રીતે કહી શકીએ? કે બે પરસ્પર છેદતી રેખાઓ હોવી જોઈએ અને એમાંથી એક છેદિકા હોવી જોઈએ. બે પરસ્પર સમાંતર રેખાઓ હોવી જોઈએ. સોરી, બે પરસ્પર સમાંતર રેખાઓ હોય, એમની એક છેદિકા હોય. તો હું અને આ રીતે જો ઝેડ બનતો હોય તો 4 અને 6, 4 અને 6 એ શું કહેવાય? એકબીજાના યુગ્મ કોણ. એ જ રીતે ઊંધો ઝેડ પણ બને આમ. બરાબર છે? તો શું આવશે? 5 અને 3 ઊંધો ઝેડ બનાવીએ તો એંગલ 5 અને એંગલ 3 એ પણ શું કહેવાશે? એકબીજાના યુગ્મ કોણો. અને યુગ્મ કોણો કેવા હશે? સમાન હશે. તો એક આપણે જોયા અનુકોણ, બીજું જોયું આપણે યુગ્મ કોણ. ખબર પડી? યુગ્મ કોણમાં શું યાદ રાખવાનું? ઝેડ. ત્રીજો આવશે અને એ જ રીતે ધારો કે બહારના ખૂણા માટે પણ આ લાગુ પડશે. શું લાગુ પડશે? એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 7. આ આપણે અંદરના ખૂણાની વાત કરીએ અને એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ એંગલ 8. આ બહારના ખૂણાની વાત કરીએ. બરાબર છે? હવે જોઈએ અંતકોણ. અંતકોણ જેમ એના નામમાં જ છે, અંદરના ખૂણાઓ. કેવા? અંદરના ખૂણાઓ, અંતકોણ. તો આ જુઓ, અંતકોણમાં આપણે સી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સી. અંતકોણ કોને કહીશું આપણે? અંદરના ખૂણા. પહેલા તો અંતર એટલે અંદરના ખૂણા, એટલે અંતકોણ આવે ને 4, 3, 5, 6 અંદરના ખૂણાઓની જ વાત કરવાની. હવે છેદિકાઓ, આ જે છેદિકા છે
એની એક સાઈડ જુઓ, આમ સી બનશે, એક જ સાઈડ ની વાત કરવાની. જો આ બાજુની વાત કરીશું તો આ સાઈડ ની વાત કરીશું, છેદિકાની એક જ સાઈડ ની વાત કરીશું આપણે, બરાબર છે. તો અહીંયા શું થશે, એંગલ 4 એંગલ 5, એંગલ 4 એંગલ 5, આ શું બનશે, એકબીજાના અંતઃકોણ બનશે, બરાબર છે. એક જ સાઈડ ની વાત કરવાની, એંગલ 4 એંગલ 5. અને જો આ બાજુની વાત કરીએ તો એંગલ 3 અને એંગલ 6, બરાબર છે. એટલે એક જ સાઈડ ની આપણે વાત કરીશું, છેદિકાની એક સાઈડ. એટલે કાં તો અહીંયા આમ સી બનશે જુઓ, અને કાં તો અહીંયા આમ સી બનશે, સિંગલ સાઈડ. તો અહીંયા જે એંગલ બનશે એ, અને બીજો અહીંયા જે એંગલ બનશે એ. અંતઃકોણોનો સરવાળો 180 થાય. શું કીધું મેં, એંગલ 4 અને એંગલ 5 એ બીજાના અંતઃકોણ થાય, અને એમનો સરવાળો હંમેશા 180 થાય. એંગલ 4 એંગલ 5 સી બનાવશે તો એનો સરવાળો 180 થશે. એ જ રીતે એંગલ 3 એંગલ 6, એંગલ 3 પ્લસ એંગલ 6, આ પણ શું કહેવાશે, એકબીજાના અંતઃકોણો. અંતઃકોણોનો સરવાળો થશે 180. પૂરું. રેખાઓ અને ખૂણાઓનો જે કોન્સેપ્ટ ચતુષ્કોણમાં ઉપયોગી થશે એ આટલા કોન્સેપ્ટ છે. ફરીથી જોઈ લઈએ. પહેલા તો આપણે શું જોયું, રેખિક જોડના ખૂણાઓ, કે એક રેખા જતી હોય એમાંથી એક કિરણ પસાર થાય, એક રેખા જતી હોય એમાંથી જો એક કિરણ પસાર થાય તો અહીંયા જે બે એંગલ બનશે એ બે એંગલ કેવા કહેવાશે, એકબીજાના રેખિક જોડના ખૂણાઓ. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થશે, 180. ખબર પડી. એ ક્યાં ઉપયોગી થશે, એક અનનોન એંગલ આપ્યો હોય બીજો શોધવાનો હોય તો તમે રેખિક જોડના ખૂણાઓનો કોન્સેપ્ટ લગાવીને બીજો અનનોન એંગલ શોધી શકો. પછી પ્રમેય 6.1 યાદ કરો, અભિકોણો. અભિકોણ શું હતું કે બે પરસ્પર છેદતી રેખાઓના સામસામેના ખૂણાઓને શું કહીએ, અભિકોણ કહેવાય. અભિકોણ કેવા હોય, સમાન હોય. એટલે 1 = 3, 2 = 4. ખ્યાલ આવી ગયો, ખબર પડી, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આવ્યો છે કે બે પરસ્પર સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે કેવી રેખાઓ કે જેને આપણે અનંત સુધી લંબાવીએ, છેક સુધી, તો ક્યાંય છેદે નહીં. એ રેખાઓને શું કહીશું આપણે, સમાંતર રેખાઓ. તો બે પરસ્પર સમાંતર રેખાઓ અને એમની એક છેદિકા n. શું કહેવાય આને, છેદિકા n. તો આવી સિચ્યુએશન જ્યારે બને ત્યારે જે આ 8 એંગલ બનશે એ એંગલો વચ્ચે, એ એંગલો વચ્ચે શું સંબંધ છે, 1 2 3 4 5 6 7 8, આ એંગલો જે બન્યા એમાં શું સંબંધ છે એ આપણે ચતુષ્કોણમાં ઉપયોગી છે. તો એમાં જુઓ, પહેલા તો આપણે લખી દેવાનું કે અંદરના ખૂણા બહારના ખૂણા કયા. આ બહારના ખૂણા કહેવાય, 1 2 7 8. અંદરના ખૂણા કયા કહેવાય, 3 4 5 6, આ અંદરના ખૂણા કહેવાય. પછી અનુકોણો. અનુકોણ એટલે એવું યાદ રાખવાનું, એક છોડીને એક, એક છોડીને એક. અને અનુકોણો કેવા હોય, હંમેશા સમાન હોય. એક છોડીને એક એટલે 1 લીધો તો 4 નહીં લેવાનું, 5. તો 1 અને 5 આને શું કહેવાય, એકબીજાના અનુકોણ. અનુકોણો કેવા હોય, ફટાફટ બોલો, સમાન હોય. એ જ રીતે 4, તો પછી એક છોડી દેવાનું, 5 નહીં લેવાનું, 8. 4 8. તો એંગલ 4 = એંગલ 8. અનુકોણો સમાન હોય. 2 = 6, 3 નહીં લેવાનું, 3 = 7. એક છોડીને એક. વાર્તા પૂરી. પછી જોઈએ યુગ્મકોણ. યુગ્મકોણમાં યાદ રાખવાનું z. શું યાદ રાખવાનું, z. તો પહેલા આમ z બને છે તો આ સામસામેના જે ખૂણા બનશે 4 અને 6, આ બે સમાન હશે. એ જ રીતે 3 અને 5 સમાન હશે, ઊંધો z લઈએ તો. એ જ રીતે 12 માટે 1 અને 7, 2 અને 8, આ બધા એકબીજાના કેવા કહેવાય, યુગ્મકોણો. યુગ્મકોણો કેવા હોય, સમાન હોય. ખબર પડી ગઈ. હવે આપણે છેલ્લો કોન્સેપ્ટ જોઈશું, અંતઃકોણ. અંતઃકોણમાં શું યાદ રાખવાનું, સી યાદ રાખવાનું. અંતઃકોણ એટલે પહેલી તો એટલી વસ્તુ યાદ રાખવાની કે અંદરના ખૂણાઓ, એના નામમાં જ છે. એટલે આ બહારના ખૂણાઓ ભૂલી જવાના, આ ખાલી અંદરની વાત આપણે કરવાની. પછી શું કીધું કે છેદિકા, તો કે આ જે છેદિકા રહી એની એક જ સાઈડની વાત કરવાની. તો અહીંયા એક સી બનશે આમ, તો 4 અને 5 એંગલ. તો આ જે બે એંગલ રહે એમનો સરવાળો કેટલો થશે, 180. સિમિલરલી 3 અને 6 એક સાઈડનું થશે, તો 3 અને 6 નો સરવાળો કેટલો થશે, 180. આટલા કોન્સેપ્ટ ક્લિયર કરીને જ તમે ચતુષ્કોણ ઉપર જમ્પ કરશો. જો સીધા ચતુષ્કોણ ઉપર જમ્પ કર્યો તો મર્યા, 100% મર્યા. આ યાદ નહીં હોય અને સીધા તમે જો ચતુષ્કોણ ચેપ્ટર ઉપર ગયા તો હું લખીને આપું, તમે મર્યા.
આમાંથી એક પણ કોન્સેપ્ટ જો તમે ભૂલી ગયા અને પછી તમે સીધા ચતુષ્કોણના એક્ઝામ્પલો કે પ્રમેયની વાત કરશો ને, નહીં આવડે મિત્રો. એટલે પહેલા ચેપ્ટર 6 રિવાઇઝ કરીને જ ચેપ્ટર નંબર 8 ઉપર જવું. આટલી મારી વાત માનજો, હું તમને રિક્વેસ્ટ કરું છું. તો તમને ચતુષ્કોણમાં બહુ મજા આવશે કે કંઈ તમને એવું લાગશે જ નહીં કે અઘરું છે એમ. ખબર પડી? ઓકે, ડન. હવે ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વાત કરીએ. તો ત્રિકોણ જે ટ્રાયેંગલ કહીએ છીએ આપણે, ત્રિકોણ ક્યાં યુઝ થશે? ત્રિકોણના કયા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે? બરાબર છે. કે જે આમાં યુઝ થાય છે. હવે એ જોઈ લઈએ ફટાફટ. આ ક્વિક રિવિઝન એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતું મિત્રો કે જો તમે રિવિઝન કર્યા વગર સીધો જમ્પ કર્યો તો મર્યા. મારું વાક્ય યાદ રાખજો, મર્યા. 100% મર્યા. ખબર નહીં પડે ચતુષ્કોણમાં. હવે આપણે જોઈશું ત્રિકોણ. કે ભાઈ ચેપ્ટર નંબર 7 ટ્રાયેંગલ્સ ક્યાં યુઝ થાય છે ચતુષ્કોણમાં. તો એક તો આપણે ત્રિકોણનું મેં તમને આગળ કીધું હતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાની વાત કરી હતી. એ કોન્સેપ્ટ જવા દો. હવે ત્રિકોણમાં આપણે શું શું જોઈશું? તો એક, ધારો કે કોઈ ત્રિકોણ છે. આ હું રિવિઝન કરાવું છું કે જે તમારે આગળ કામમાં આવશે. આ એક આપણે ત્રિકોણ લીધો, બરાબર. આ ત્રિકોણને હું અહીંયાથી એક્સટેન્ડ કરું છું તો અહીંયા એક એંગલ બનશે. ધારો કે એંગલને હું નામ આપું છું એ, બરાબર છે. અહીંયા એક એંગલ બનશે. આ 1, આ 2 અને આ 3. તો આ કોન્સેપ્ટ આપણે જોયો તો કે ત્રિકોણની ધારો કે એક સાઈડને આપણે એક્સટેન્ડ કરીએ છીએ. અહીંયા જે ખૂણો બને છે એને આપણે નામ આપીએ છીએ ખૂણો એ. તો આ ખૂણો એની વેલ્યુ શું થતી? યાદ કરો. ખૂણો એ શું થશે? જે આ ખૂણો ને અને બાજુનો ખૂણો, જે સામેના બે ખૂણા હશે ત્રિકોણના એનો સરવાળો. તો એંગલ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એંગલ 1 પ્લસ એંગલ 2. સિમિલરલી ધારો કે હું આને આમ એક્સટેન્ડ કરું છું અને અહીંયા જે એંગલ બને છે એને હું નામ આપું છું એંગલ બી. તો એંગલ બી નો બાજુનો ખૂણો કયો થયો? આ. તો એ નહીં લેવાનો, પણ જે સામેના બે ખૂણા રહ્યા એંગલ 2 પ્લસ 3. તો એંગલ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એંગલ 2 પ્લસ એંગલ 3. યાદ આવ્યું? સિમિલરલી અહીંયા એક્સટેન્ડ કરીશું આપણે, એને સી નામ આપીશું. તો 2 નહીં લેવાનું, 1 પ્લસ 3. યાદ આવ્યું? આ રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે ચતુષ્કોણ ઉપર જમ્પ કર્યા પહેલા. બરાબર છે. કેમ ચતુષ્કોણ ચેપ્ટર લોકોને હાર્ડ પડે છે કે આવડતું નથી? એનું મુખ્ય કારણ આ છે કે સીધા જમ્પ કરે છે. ના, તમે 6 અને 7 ચેપ્ટર ભણ્યા, 1 મહિનો થઈ ગયો, 10 દિવસ થઈ ગયા, 15 દિવસ થઈ ગયા, આટલું રિવાઇઝ કરી લો ખાલી, અને પછી ચતુષ્કોણ ઉપર જો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. સેકન્ડ, ત્રિકોણ માટે આપણે બીજું ભણ્યા ત્રિકોણની એકરૂપતા, કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય, એની આપણે અમુક શરતો જોઈ હતી. તો એ શરતો આપણે ફરીથી રિવાઇઝ કરીએ. શું જોયું હતું? ત્રિકોણની એકરૂપતાની શરતો, કે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો ક્યારે કહેવાય, એની જે શરતો હતી એ આપણે ભણ્યા હતા. એને પણ આપણે રિવાઇઝ કરી લઈએ આજે. તો શું થશે કે તમે ઇઝીલી ચતુષ્કોણમાં જ્યારે એ કોન્સેપ્ટ યુઝ થશે તો તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો ત્રિકોણની શું ભણ્યા હતા? ત્રિકોણની એકરૂપતા, કે બે ત્રિકોણ જે તમને આપ્યા છે એ ત્રિકોણ એકરૂપ ત્રિકોણો ક્યારે હોય, તો એની અમુક કન્ડિશનો, એની અમુક શરતો આપણે ભણ્યા હતા. કે ભાઈ આટલી શરતો એ ફૂલફિલ થતું હોય તો ઇઝીલી આપણે કહી શકીએ કે ભાઈ બે ત્રિકોણો કેવા છે? એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. કેવા ત્રિકોણો છે? એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. કન્ડિશન નંબર 1, બાખુબા, બાજુ ખૂણો બાજુ આપણે ભણ્યા હતા. બાખુબા, બાખુબામાં શું હતું કે હું કોઈ બે ત્રિકોણના બાજુ ખૂણો બાજુને સરખા સાબિત કરી દઉં તો હું ઇઝીલી કહી શકું કે એ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. શું હતું? જો ફરીથી આપણે ભણી લઈએ.
ધારો કે બે ત્રિકોણ આપણે લઈએ, આ બે ત્રિકોણ લીધા, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર, બરાબર છે. તો બાખુબામાં શરતમાં શું હતું? બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. ધારો કે એક બાજુ, આ એક ખૂણો બાજુ, સિમિલરલી બાજુ ખૂણો બાજુ. ધારો કે હું એવું સાબિત કરી લઉં કે આ AB ઇઝ ઇક્વલ ટુ PQ છે, ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q છે અને BC ઇઝ ઇક્વલ ટુ QR છે, બરાબર છે. તો બાખુબા શરત પ્રમાણે બાજુ ખૂણા બાજુ પ્રમાણે હું શું કહી શકું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકબીજાના એકરૂપ ત્રિકોણો છે. ક્યારે કહી શકું? બાજુ ખૂણો બાજુ એટલે AB ઇઝ ઇક્વલ ટુ PQ, એંગલ B is equal to angle Q and BC is equal to QR. જો હું આ ત્રણ શરતો સાબિત કરી દઉં, આ ત્રણ વસ્તુ હું સાબિત કરી દઉં આ બે ત્રિકોણો માટે, તો હું લખી શકું, કોના પ્રમાણે લખી શકું? બાખુબા પ્રમાણે, કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? બાજુ ખૂણો બાજુ, સિમિલરલી બાજુ ખૂણો બાજુ. તો બાખુબા પ્રમાણે હું શું લખી શકું કે આ બે ત્રિકોણો એકબીજાના કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. અને પછી સિમ્પ્લિસિટી પ્રમાણે હું એના અનુરૂપ અંગો પણ સમાન લખી શકું. નેક્સ્ટ, બીજી કઈ જોઈ હતી આપણે? ખૂબાખૂ બી. શું જોયું હતું? ખૂબાખૂ. ખૂબાખૂમાં શું હતું? ખૂણો બાજુ ખૂણો. શું હતું? ખૂણો બાજુ ખૂણો. સિમિલરલી જોઈએ, ધારો કે બે ત્રિકોણ લઈએ આપણે, બરાબર છે, A B C and P Q R. હવે આ બે ત્રિકોણને જો મારે ખૂબાખૂ શરત પ્રમાણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવા હોય તો શું હોવું જોઈએ? ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો સમાન સાબિત થાય. ધારો કે આ એક એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ P થાય, પછી AB ઇઝ ઇક્વલ ટુ PQ થાય અને ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q થાય. જો હું આ ત્રણ શરતો ફૂલફિલ થાય તો હું કહી શકું કે આ બે ત્રિકોણો એકબીજાના એકરૂપ ત્રિકોણો છે. ખૂણો બાજુ ખૂણો તો શું થાય? એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ P, પછી AB ઇઝ ઇક્વલ ટુ શું થાય? PQ એન્ડ એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ Q. જો આ ત્રણ શરતો હું ફૂલફિલ થાય તો ખૂબાખૂ પ્રમાણે હું શું કહી શકું કે આ બે ત્રિકોણો કેવા છે? એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. જો આ ત્રણ શરતો થાય તો હું કહી શકું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આ બધાનો યુઝ ચતુષ્કોણમાં થાય છે. ચતુષ્કોણમાં બધી વસ્તુઓ તમને યાદ હોય તો તમને ચતુષ્કોણ ઈઝી લાગે. થર્ડ, બાખુબા, ખૂબાખૂ, પછી ખુખુબા. થર્ડ આપણે કઈ જોઈ હતી? ખૂબા. ખુખુબામાં આપણે શું જોયું હતું? ખૂણો ખૂણો બાજુ, એંગલ એંગલ બાજુ જોઈએ. ધારો કે આ બે ત્રિકોણ આપણે લીધા, A B C P Q R. તો આ બે ત્રિકોણ જો મારે ખુખુબા પ્રમાણે એમને એકરૂપ ત્રિકોણ દર્શાવવા હોય તો ખૂણો ખૂણો બાજુ હું ધારો કે એમ કહી દઉં, એંગલ A અને એંગલ P ને એક સાબિત કરી દઉં કે બંને સમાન છે. બીજો ખૂણો ધારો કે લઈએ આપણે B અને Q.
સમાન છે. પણ અહીંયા ટ્વિસ્ટ શું છે એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જો ધારો કે એંગલ એ એંગલ પી આપણે સાબિત કર્યું, એંગલ બી એંગલ ક્યુ સાબિત કર્યું, તો આ બંનેની જે કોમન સાઈડ રહે ને એ સમાન સાબિત નહીં કરવાની, તો ખોખુબા નહીં લાગે. શું કહું છું કે એંગલ એ અને પી સમાન છે. ઓકે, એંગલ બી અને એંગલ ક્યુ સમાન છે, તો આ એ બી અને પીક્યુ સિવાયની આ બે જે કોમન છે ખૂણા વચ્ચે એ સિવાયની કોઈ બી ઓપોઝિટ બાજુ આપણે સમાન સાબિત કરી દઈએ તો આપણે કહી શકીએ કે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. પણ એ કોમન નહીં લેવાની. એ બી ઇઝ ઇક્વલ ટુ પીક્યુ વાળી લાઈનની વાત નથી કરતો હું, સાઈડની, એના સામેની ખૂણો અને બાજુની કોઈ પણ સાઈડ, ખૂણો અને બાજુની કોઈ પણ સાઈડ. તો ધારો કે આપણે બીસી અને ક્યુઆર ને સમાન સાબિત કરી દઈએ. ખબર પડી હું શું કહેવા માંગુ છું? તો અહીંયા શું થશે, એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ પી સાબિત કરી દઈએ, એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ ક્યુ, અને આ બે એંગલના જે કોમન સાઈડ હોય એ સિવાયની કોઈ પણ સાઈડ, તમે એસી બરાબર પીઆર પણ લઈ શકો છો, આ કરો તો પણ ચાલે, અને બી